અરવલ્લી જિલ્લામાં પણ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં શામળાજી મેશ્વો ડેમ ઉપર કરવામાં આવી હતી, જેમાં ભિલોડા MLA, જિલ્લા કલેક્ટર, SP, DDO સહિતની મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। મેશ્વો ડેમ ઉપર પ્રાકૃતિક વાતાવરણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી યોગ સાથે પ્રકૃતિનો સહયોગ જોવા મળ્યો હતો। સમગ્ર વિશ્વની અંદર આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપના માધ્યમથી હું દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે દેશના વડાપ્રધાનના આહવાનને યોગના એક વિશ્વના ફલક ઉપર જે માન્ય નરેન્દ્રભાઈ લઈ ગયા અને 2014થી આ યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવાની યુનોને સહમતિ મેળવીને સમગ્ર વિશ્વ આ દિવસને ઉજવણી કરી રહ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે યોગ માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે। આપણે સંસ્કૃતિને જતન કરનારો છે। આપણી ભારતની આ પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકીને દેશના વડાપ્રધાને આપણા દેશનું પણ ગૌરવ વધાવ્યું છે। સાથે યોગને આપણા જીવનમાં ઉતારીને આપણા શરીરને સ્વાસ્થ્ય, સમાજને સ્વાસ્થ રાખવાનું અને રાષ્ટ્રના ઉત્તમ નિર્માણ માટેનું આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણા માધ્યમથી આ દિવસને સૌને વંદન કરું છું અને આની શુભેચ્છા પણ પાઠવું છું। આજે 21 જૂન 2024ના દિવસે આખા અરવલ્લી જિલ્લામાં આખા દેશની જેમ આખા વિશ્વની જેમ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અહીંયા મેશ્વો ડેમમાં પવિત્ર ભૂમિ છે, ગિરિમાલાઓના વચ્ચે ખૂબ રમણીક સ્થાન છે, અહીંયા યોજાયેલું છે અને મોટી સંખ્યામાં બાળકો, મોટી ઉંમરના લોકો માનનીય રાજ્યસભા સાંસદશ્રીની અધ્યક્ષતામાં અહીંયા ભેગા થયા છે। ધારાસભ્યશ્રી પણ છે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, બધા અધિકારીગણ અને નાગરિકો, ગામજનો પણ છે અને ખૂબ સરસ આજે યોજાયું છે। કોમન યોગ પ્રોટોકોલ જે આયુષ મંત્રાલય ભારત સરકારથી આવેલા છે એ મુજબ બધાએ યોગ કર્યા છે અને આ તબક્કે હું બધા અમારા જિલ્લાના વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસ માટે અને આવાહન કરું છું કે યોગ અમારી રોજિંદા જિંદગીના એક પાર્ટ બને અને એક યોગા એક જે લાઈફસ્ટાઈલ છે એ બધા અપનાવે। ખૂબ BS9 TV ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી।